ઘુમ્મટમાં આપણે ઊભા હોય તો ક્રિએટ એનર્જી, એક શક્તિ જાગૃત થાય, શબ્દ આ બધું ઢસડાય ના. પણ ઓલો પથ્થર સ્થિર છે, એને નવરાવાળા છે, એની પૂજા કરવાવાળા છે, પણ એ પરમેનન્ટલી અહીંયા જ છે. આ વ્યાસપીઠ સ્થિર છે, એની માથે જોજો તમે અહીંયા સામે આવીને બે જાઓ, પણ અહીંયા આવીને બે જાઓ છો, એની ઉપર શરદ વ્યાસ જ છે. એની ઉપર પરમેનન્ટ 7 દિવસ માટે નક્કી કરેલી વ્યક્તિ છે કે એને જ બેસવાનું, તો એ સ્થિર છે. જ્યાં સ્થિર હોય એ કથિર હીર થઈ જાય. મીરામાં વિચાર સ્થિર થઈ ગયો, મીરા હીર થઈ ગઈ. સબરીમાં વિચાર સ્થિર થઈ ગયો, સબરી હીર થઈ ગઈ. એ પ્રેરણાનો સ્ત્રોત બની જાય. એમ રાધાજી છે, એના જીવનની અંદર કૃષ્ણ સ્થિર છે. જન્મ જન્મ લગી રગર હમારી, બરવ સંભવ નહીં તો રહું કુંવારી. એમ યોગીઓના ચિત્તમાં બ્રહ્મ સ્થિર હોય છે, ભક્તના ચિત્તમાં ભગવાન સ્થિર